કોઈપણ કોમ્પિટિટિવ પરીક્ષામાં ગણિત એટલે સ્પીડ અને ચોકસાઈની રમત, અને એમાં પણ દશાંશ એટલે કે આ પોઈન્ટવાળી સંખ્યાઓ ઘણાનો સમય બગાડે છે. પણ જો એના નિયમો બરાબર સમજાઈ જાય ને તો આ જ સવાલો આપણા માટે સૌથી વધુ સ્કોરિંગ બની શકે છે. તો ચાલો આજે દશાંશના દરેક નિયમને એકદમ સહેલો કરી નાખીએ. પરીક્ષા હોલમાં જ્યારે પોઈન્ટવાળો કોઈ દાખલો સામે આવે ત્યારે મનમાં એક ધ્રાસકો પડે છે, સાચું ને? કે આ પોઈન્ટ ક્યાં મૂકવાનો? ગણતરીમાં ક્યાંક ભૂલ તો નહીં થઈ જાય ને? બસ આ જ ડરને આજે આપણે જડમૂળથી કાઢી નાખવાનો છે. તો ચાલો ફટાફટ એક નજર નાખી લઈએ કે આજે આપણે કઈ રીતે આગળ વધવાના છીએ. સૌથી પહેલાં દશાંશ સાથે ઓળખાણ કરીશું, પછી જોઈશું પુનરાવર્તિત દશાંશને કેવી રીતે બદલવા, ત્યાર પછી સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકારના નિયમો, અને છેલ્લે જેની બધા રાહ જોઈ રહ્યા હોય એ ભાગ, પરીક્ષા માટેની જબરદસ્ત શોર્ટકટ ટ્રિક્સ. કોઈ પણ મોટી બિલ્ડિંગનો પાયો કેવો મજબૂત હોવો જોઈએ? બસ એ જ રીતે ગણિતમાં પણ પાયાના નિયમો પાક્કા હોવા જરૂરી છે. તો ચાલો દશાંશના પાયાને એકદમ મજબૂત કરી લઈએ. ગણિતમાં આમ તો બે પ્રકારની સંખ્યાઓ છે. એક છે પૂર્ણાંક એટલે કે સીધા સાદા આખા અંક, જેમ કે 12 કે 345, અને બીજા છે દશાંશ, જેમાં આ નાનકડો પોઈન્ટ આવીને આખી ગેમ બદલી નાખે છે, જેમ કે 3.4. કોઈ પણ પોઈન્ટવાળી સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવવી એ તો સાવ સહેલું છે. જુઓ, પહેલું સ્ટેપ, પોઈન્ટને ભૂલી જાઓ તો 2.375 બની ગયા 2375. બીજું સ્ટેપ, એની નીચે મૂકી દો 1. હવે ત્રીજું સ્ટેપ, પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 3. તો બસ એકની પાછળ 3 મીંડા લગાવી દો એટલે થઈ ગયું 2375 ભાગ્યા 1000. હવે છેલ્લે બસ છેદ ઉડાડવાના છે અને જવાબ હાજર. હવે વાત કરીએ એક ખાસ પ્રકારના દશાંશની જે પરીક્ષામાં અચૂક દેખાય છે. આ એવા દશાંશ છે જેમાં પોઈન્ટ પછી અમુક આંકડાઓ વારંવાર નોનસ્ટોપ રિપીટ થતા હોય છે. આ રિપીટ થતા દશાંશ પણ બે પ્રકારના હોય છે. એક છે સાદો, જેમાં પોઈન્ટ પછી તરત જ રિપીટેશન શરૂ થઈ જાય, જેમ કે 0.3333, અને બીજો છે મિશ્ર, જેમાં એકાદ બે આંકડા શાંતિથી બેઠા હોય અને પછી અંકોનું પુનરાવર્તન શરૂ થાય, જેમ કે 1.4 પછી 23 એમ ચાલ્યા કરે. સાદા દશાંશને ફેરવવાનો નિયમ તો એકદમ સીધો સાદો છે. જે આંકડાઓ રિપીટ થાય છે એને ઉપર લખો અને નીચે એટલી વાર 9 લખવાના જેટલા આંકડા રિપીટ થાય છે. જેમ કે 0.13 1 અને 3 બે અંકો રિપીટ થાય છે તો બસ જવાબ આવ્યો 13/99. પૂરું. મિશ્ર દશાંશમાં થોડું ધ્યાન રાખવાનું, પણ એ પણ સહેલું જ છે. ઉપર શું કરવાનું? આખી સંખ્યામાંથી જે આંકડો રિપીટ નથી થતો એને બાદ કરી દો. અહીં 423માંથી 4 બાદ કર્યા, અને નીચે જેટલા આંકડા રિપીટ થાય છે એટલા 9, અને જે નથી થતો એટલા 0. અહીં બે આંકડા રિપીટ થાય છે એટલે 2 વાર 9, અને એક નથી થતો એટલે 1 0. બસ આટલું જ લોજિક છે. ચાલો હવે આવીએ સરવાળા અને બાદબાકી પર. આમાં નાની નાની ભૂલો બહુ થાય છે, પણ આપણે એ ભૂલોથી બચવાનું છે અને એની સાચી રીત શીખવાની છે. અહીંયા બીજું કંઈ જ યાદ નથી રાખવાનું, બસ એક જ મંત્ર, એક ગોલ્ડન રૂલ: પોઈન્ટની નીચે પોઈન્ટ. આટલું મગજમાં ફિટ કરી દીધું એટલે સરવાળા બાદબાકીમાં ક્યારેય ભૂલ નહીં પડે એની ગેરંટી. અહીંયા જુઓ, આ નિયમ કેટલો સરસ રીતે સમજાયો છે. બધી સંખ્યાના પોઈન્ટ એકની નીચે એક સીધી લાઇનમાં ગોઠવી દો, અને પછી જ્યાં પણ ખાલી જગ્યા દેખાય ત્યાં મૂકી દેવાના 0. આનાથી સંખ્યાની કિંમતો એ જ રહે છે, પણ આપણી ગણતરી